મંગલ મૂર્તિ વિવાહ કરો મેલા નણંદ તરી થાય કે ગ્લાસ ખાલી કરીને કાલે પીવો મારી મોહી થાય ને મારી કાકી થાય તો બધાની સીતારામ ને જય શ્રી કૃષ્ણ અટાણે જો જાય વિવાહમાં કાલુ ને આવ્યા ને અટાણે બસ નાઈ ધોવન ત્યાર થેગા ને જાય મોહી વેરા થેગા ને કાલે જાય સમાયજી સારું ને સારું બે હજાર દિશાબેન અર્ભા માતા ફેરા આજે મારો ઝીણકો કાકો છે આવ્યા વિવાહ કરવા મારી કાકી ને તે જઈએ બધા કે ને ફૂઈ દીકરી આલી આવે બે હા મોહી દીકરી અર્ભા માતા ને મૂકેવી હા દેખાડો તો ખરી ને સમાજ હા બધા કરી અત્યારે તો જાનું આવે હું બસ તારા પાસે ભૂખ લાગી લાગે ભૂખ લાગે ને ભૂખ ખાડા ભર દેગા હા હે ને વિવાહમાં છે ને મોજે મોજ છે કેમ છે સાહેબ શાંતિમાં છે ને લગભગ સાંજના સવારના છે ને સવાર પડી ગઈ હતી શાંતિમાં એટલે આખું ઉઘડતી ને તડકાની શાંતિમાં બગાટી બોલાવી બહુ જોરદાર અત્યારે જાન આવે જાન ને વાણા ને મારે એવું કહી ત્યાં આપણે કડેગી ગેડ વિસ્તારમાં ત્યાં લગ્નમાં આપણે આવ્યા અહીંયા
તરી થઈ કે ગ્લાસ ખાલી કરીને કાલે પીવો પ્રકાશની બેન છે મોહિયા બેઠી હોય પાણી પીવડાવે કામ તો ઠંડુ ત્યાં કઈ છે ને પીવડાવે હાલ જાય દુકાઈ ની તમારે એવી આવ્યા હે મંગલ મૂર્તિ ધંધો મંગલ મૂર્તિ વિવાહ કરો મંગલ મૂર્તિ બધાને બહુ હુલ્લું ટૂંગેલું છે લગ્ન થઈ ગયા પૂરા જોરદાર ધબધબાટી બોલાવ્યો હારી બોલાવીને જાય ઘેર ભીહું ને કારણે ફૂકી જાય તો તડબડાટે ભીહું બોલાવી મોજ કરી હા મજા આવી અને આખા લગ્ન રાત રોકાણ આખા લગ્ન દાંડિયા રાસ બહુ ધમાલ કરી હવે મિત્રો અહીં ઘેરે અને આ શેર ઉપારો સાયો તો કોને એટલે હાલો જાય તો એ અહીંથી 1.5-2-3 કલાક પૂગવામાં થાય હા રોજ તો બધાય છે મામેરા વિવાહમાં રાણી તટાણે દિશાબેન જો ભૂખી થઈ ગઈ દિશાબેન ભૂખી થઈ ગઈ
બસ જો આપણે ફાઇનલી ઘરે પૂગી ગયા. કાલના ગયા આવટાણે આસપાસ આવટાણે અહીં પૂગી ગયા. બસ આખડી પીગાના વાતાવરણ કંઈક ટાઢું હતું નહીં વાતાવરણ ટાઢું છે એટલે ઝારું કઈ છે નહીં એટલે કઈ વાંધો ના આવ્યો. અને દિશાબેન અમારી છે ને વિવાહમાં લગભગ મને છે ભૂખી રહી લાગે તે જો મને કહેવતથી દાબેલી ને કેવી બીજી કહેવાય પફ ને પાણી હા પફ ને પાણી બધું લીધું અને બસ ચાલો તો દિશાબેન નાસ્તો કરી લઈને ભેહું પણ જો રાયડું નાખવા માંડ્યું અને દવાનું પણ ટાણું થઈ ગયું. દવાનું ટાણું થઈ ગયું એટલે વરકે કે ઝટ મને દોવે લ્યો તો હાલો એમ લુગડા બગડા બદલાવી લઈએ પછી ભેહું દોવે લઈએ ને આપણો વિડીયો પણ દિશાબેન અહીં પૂરો કરીએ. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ બાય.